નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ગેરિયાવાવ ગામે એક પરિવારના ઘરે આગ લાગતા પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। વ્યારા તાલુકાના ગેરિયાવાવ ગામે રહેતા સંજયભાઈ ગામિતના ઘરે રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી જતા ઘરવખરી સહિતના સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે। બનાવને પગલે ગામના લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો। જો કે આગમાં પરિવારને આર્થિક નુકસાન થયું હોવાની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢનગરમાં કાળમુખી ટ્રકે 3 બાઇક અને 2 કારનો કચ્ચરધાણ કાઢી વૃદ્ધને કચડ્યો। સોંગઢનગરના ભરચક વિસ્તારમાં કાળમુખી ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ લાવી 3 બાઇક અને 2 કારને અડફેટે લઈ બાઇક પર બેસેલ ગુલાબભાઈ ચૌધરીને કચેડી નાખતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। કેડકુઈ ગામના આર્મી જવાન નિવૃત્ત થતા ડીજેના તાલે રેલી કાઢવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેડકુઈ ગામમાંથી ડીજેના તાલે રેલી કાઢવામાં આવી હતી, જેમાં સુનિલકુમાર આર્મીમાંથી ફરજ બજાવી દેશની સેવા કરી નિવૃત્ત થતા તેમના સન્માનમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં ગામના યુવાનો અને વડીલો સહિત સૈનિક સંગઠનના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। બુહારી ગામના ફરિયાદીને વોટ્સએપમાં લોભામણી સ્કીમ બતાવી 1 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતા ફરિયાદ અપાઈ। વાલોડ તાલુકાના બુહારી ગામના એક શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીને વોટ્સએપ દ્વારા અલગ અલગ લોભામણી સ્કીમ બતાવી ફરિયાદીના ગૂગલ પેમાંથી રૂપિયા 1,11,000થી વધુ રૂપિયાની છેતરપિંડી કરી સાયબર ફ્રોડ કર્યાની ઘટના સામે આવી છે, જેને પોલીસે ફ્રોડ અંગે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ રદ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તાપી જિલ્લાના બોરદા પંચાયતના સભ્યની આગેવાનીમાં આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ બાબતે વિરોધ નોંધાવી તેને રદ કરવાની માંગ કરવામાં આવી હતી, જે બાબતે પંચાયતના સભ્ય સરિતાબેને 4 કલાકે માહિતી આપી હતી। વસાવ સરિતાબેન જેમિન કુમાર, બોરદા 5 જિલ્લા પંચાયત સભ્ય। અમે અહીંયા બુધવાડા અને બાવલી જેવા 14 ગામના આગેવાનો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારા બોરદા વિસ્તારમાં એટલે બુધવાડા ગામમાં જે 1500 મેગાવોલ્ટ સોલાર ફ્લોટિંગ પ્રોજેક્ટ આવે છે, એમાં અમારા જોવા જઈએ તો ઉકાઈ જળાશયના માછીમારો છીએ અમે, અને અમારો રોજગાર એટલે માછીમારી છે। તો અમારા જ્યારે ઉકાઈ ડેમ બન્યો હતો ત્યારે 170 જેટલા ગામો અમે વિસ્થાપિત થયા હતા, જે અમારા સોનગઢ તાલુકામાં અને ઉચ્છલ તાલુકાના છીએ। તો એમાં 13 જેટલી મંડળીઓ છે અને 11,000 જેટલા સભાસદો છીએ। તો આ 11,000 સભાસદો છે, એમનો પરિવાર અને જે લોકો છે એ લોકો એમને રોજગારી નહીં મળે તો એમને ઘણી બધી આર્થિક સમસ્યાઓ વેઠવી પડશે। બાજીપુરા આરવી પટેલ શાળાનો વિદ્યાર્થી દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાગ લેતા જિલ્લાનું નામ રોશન કર્યું। તાપી જિલ્લાના બાજીપુરા ખાતે આવેલા આરવી પટેલ શાળાનો વિદ્યાર્થી જય મિસ્ત્રીએ દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લીધો હતો, જે કાર્યક્રમમાં ગુજરાત અને જિલ્લાના એકમાત્ર વિદ્યાર્થી હોવાથી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું, જેને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીને શુભકામના પાઠવવામાં આવી હતી, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। બાજીપુરા કમાલછોડ પ્રાથમિક શાળામાં નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના બાજીપુરા ખાતે આવેલ કમાલછોડ પ્રાથમિક શાળામાં આજે નાયબ પોલીસ અધિક્ષક પીજી નરવેડેની હાજરીમાં જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। મગરકુઈ ગામે 4 જેટલા ખેડૂતોના ખેતરમાંથી વાયરો અને સબમર્સિબલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ કરાઈ। વ્યારા તાલુકાના મગરકુઈ ગામના સરપંચ દ્વારા આજે પોલીસ મથકે એક લેખિત અરજી કરી છે, જેમાં ગામમાં 4 જેટલા ખેડૂત ખાતેદારોના ખેતરમાંથી
સબમર્સિબલ પંપ સાથે વાયરોની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે, જેને લઈ પોલીસ તપાસ કરી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે, જે બાબતની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. ભીતબુદ્રક ગામેથી પોલીસે રેડ કરી વિદેશી દારૂનું વેચાણ કરતા વ્યક્તિને ઝડપી લીધો. ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ભીતબુદ્રક ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જેમાં પોલીસે સુરેશ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની 23 બોટલ મળી આવતા પોલીસે આરોપીને અટક કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.